વેલકમ બેક। આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે રાજપીપળા શહેરના 5000 ઘરોમાં દીવાઓ પ્રગટે તે માટે એક દંપતીએ વિનામૂલ્યે દીવડાઓનું વિતરણ શરૂ કર્યું। રાજપીપળામાં ગિફ્ટ શોપ ચલાવતા રામભક્ત તેજસ ગાંધી અને દત્તા ગાંધીએ સંકલ્પ લીધો છે કે 20 તારીખ સુધીમાં 10,000થી વધુ લોકોને 2 દીવડા ભેટ સ્વરૂપે આપશે, જેઓ અત્યાર સુધીમાં 5000થી વધારે દીવડાઓનું વિતરણ કરી ચૂક્યા છે। તેમની દુકાને આવનારા તમામ ગ્રાહકોને 2 દીવડા જ્યોતિ સાથે મફત આપવામાં આવી રહ્યા છે। લોકોને ખબર પડતા જ આ દુકાનમાંથી વસ્તુ લેવા પણ તેઓ ત્યાં પહોંચી રહ્યા છે। દુકાનમાંથી કોઈ વસ્તુ ન પણ લે તો પણ જય શ્રી રામ કહી દેતા આ દીવડાઓ આપવામાં આવી રહ્યા છે। આપણે ફૂલ લઈને ફૂલની પાકડી રૂપે અમે લગભગ 5000 દીવડાનું ફ્રીમાં વિતરણ કર્યું છે, જેથી આપણા રાજપીપળામાં પણ એક દિવાળી જેવું મહોત્સવ ઉજવાય અને લોકો રામમય થઈ જાય અને જે આપણા આખા દુનિયા ખાતે જે રામ માટેનું જે એ થયું ચાલે છે તેમાં આપણે એક થોડો સહભાગી થઈએ એ રીતે અમે આ દીવાનું વિતરણ કર્યું છે। સમગ્ર ભારત વિશ્વ જ્યારે આ પ્રતિષ્ઠાની અંદર સહભાગી થયો છે ત્યારે નર્મદા જિલ્લો પણ તેમાંથી બાકાત ન રહે અને તમામના ઘરે એક નહીં બે નહીં બે ચચ્ચા દીવડા સળગે અને સમગ્ર નર્મદા જિલ્લામાં પણ દિવાળી જેવો માહોલ સર્જાય એ એમનો એક ઉદ્દેશ્ય છે અને એ ઉદ્દેશ્યમાં તેઓ પાર પડે એ માટે 5000 ઉપરાંત પણ ફરી પાછી કદાચ જરૂર પડશે તો એ દીવડાઓનું વિતરણ ઘરે ઘરે જઈને કરશે।